अगर तमे मेडिटेशनना बिगनर छो, मेडिटेशन नवुं नवुं चालू करो छो तो आ विडियो तमारी माटे छे। आत्मवंदन मास्टर्स, वेलकम टू डे 13 चैप्टर 6 ध्यान योग। આજનો વિષય છે બિગનર મેડિટેશન। ગીતા મુજબ હવે આપણે જોશું શ્લોક શું છે। યથાદીપો નિવાતસ્થો નૈગતે સોપમા સ્મૃતા યોગિનો યતચિત્તસ્ય યુજતો યોગ માત્મનઃ। હવે આપણે જોશું શ્રી કૃષ્ણ આપણને શું કહેવા માંગે છે। જેમ પવન વગરની જગ્યાએ દીવો હલતો નથી, એમ ધ્યાનમાં બેઠેલા યોગીનું મન સ્થિર અને શાંત બને છે। તમે જેટલા ધ્યાનમાં બેસશો, જેટલું તમે વધારે ટાઈમ ધ્યાનમાં બેસશો, એટલું જ તમારું મન સ્થિર અને શાંત બનશે। તમને પહેલાં સ્ટાર્ટિંગમાં એવું લાગશે કે મારું મન એક જગ્યા પર નથી રહેતું, પણ તમે જેટલું એને આગળ કરશો એટલું જ તમારું મન સ્થિર થઈ જશે અને એકદમ શાંત થઈ જશે। આ જ શ્લોક આપણા જીવન સાથે કેવી રીતે જોડાયેલું છે। જો તમે પણ ધ્યાન કરવાની શરૂઆત કરી રહ્યા છો તો પરફેક્ટ સાયલેન્સની અપેક્ષા ન રાખો, કારણ કે આપણને ગીતા કહે છે નિયમિતતા મહત્ત્વની છે, સમય નહીં। દરરોજ થોડા મિનિટ માટે મનને એક જગ્યાએ લાવવાનો પ્રયાસ કરો। આજનો ગીતા સંદેશ। ધીરે ધીરે મન દીવા જેવું સ્થિર થાય છે। જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ।